ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય સેલ્ફ પરેશ ટાંક. આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એના વિશે ભણી રહ્યા છીએ. આપણે 6 લેક્ચર જોયા. એમાં પ્રકાશનું પરાવર્તન, એના નિયમો, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રના વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર, પછી એક યુવી અને એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, અને લાસ્ટમાં આપણે જે તાર્યું હતું એના સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જે નવો પોર્શન શરૂ કરવાના છીએ એ છે વક્રીભવન. વક્રીભવન એટલે શું? તો કે વક્રીભવન એટલે રિફ્રેક્શન. જો પરાવર્તન એટલે રિફ્લેક્શન થાય, આ વક્રીભવન એટલે રિફ્રેક્શન. વક્રીભવનની ઘટના બને ક્યાં? તો કે વક્રીભવનની ઘટના બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે, બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે વક્રીભવનની ઘટના અહીંયા બને. બરાબર, રિફ્રેક્શન ત્યાં થાય. બે માધ્યમ એટલે ક્યાં? એક હવા છે, એક કાચ છે. એક કાચ છે, બીજું પાણી છે. સમજાણું? એક પાતળું માધ્યમ છે, બીજું ઘટ માધ્યમ છે. તો બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે વક્રીભવનની ઘટના થાય. તો વક્રીભવનની ઘટના સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ અહીંયા, કે વક્રીભવનની ઘટના આપણે ટૂંકમાં અનુભવી છે. તો કેમ? તો અહીંયા આપણને ખબર છે કે, બરાબર સમજો, જ્યારે પ્રકાશનું કિરણ અથવા તો પ્રકાશનું કિરણપુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે, ત્યારે માધ્યમની સપાટી પાસે કિરણની વાંકા વળવાની ઘટના, એને વક્રીભવન કહેવાય. વાંકો કઈ બાજુ વળે આપણે હવે સમજીએ. આ માટે સ્નેલ નામના વૈજ્ઞાનિકે વક્રીભવનના નિયમો આપ્યા. સ્નેલ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે આ એક પારદર્શક આ સપાટી છે, આ સપાટી પારદર્શક છે. આ સપાટીના કોઈ પણ બિંદુ પાસે દોરેલો લંબ છે. અહીંયા ઉપરના ભાગમાં હવા છે, એનો વક્રીભવનાંક કોઈ 10મા ધોરણમાં ભણી ગયા છો, એને N1 કહીએ. આ માધ્યમ છે, એનો વક્રીભવનાંક N2 છે. આ કોઈ માધ્યમ છે, એ કાચ, પાણી ગમે એ લઈ શકો. આ આપાત સપાટીએ દોરેલો લંબ MN છે, આપાત બિંદુ પાસે કે સપાટી પાસે. આ જે બિંદુ છે એને નામ આપી દઈએ આપણે Q. Q બિંદુ પાસે આપણે આ લંબ દોર્યો છે. અહીંથી એક આપાત કિરણ આવે છે, આ PQ એ આપાત કિરણ છે, અને આ જે છે એ આપાત કોણ I છે. ઘણા કેસમાં θ1 કહે, ઘણા કેસમાં θI કહે. આ બધું એક જ થયું. આ કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી AB છે. આ સપાટી આગળ આ પ્રકાશનું કિરણ હવે આમ નહીં જાય. આમ નહીં જાય તો ક્યાં જશે? તો કે સપાટી પાસેથી વાંકું વળશે, આ તરફ આવશે. આને આપાત કોણ કહેવાય? આને વક્રીભવન કોણ કહેવાય, અથવા વક્રીભૂત કોણ કહેવાય? રિફ્લેક્શન એંગલ R. એટલે આ જે છે એ એટલું વિચલન થયું, આમ જવાને બદલે આમ ગયું. આ વક્રીભવનની ઘટના થઈ. આના માટે સ્નેલ નામના વૈજ્ઞાનિકે સરસ મજાની બે બાબતો કીધી. આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ
આ લંબ અને અહીંયા નામ આપવું હોય તો આ પરાવર્તિત કિરણ, આ બે ખૂણા સરખા હોય, આ પરાવર્તિત કિરણ છે. આ જે છે એ આપાત કિરણ છે. આ પરાવર્તિત કિરણ છે. આ વક્રીભૂત કિરણ છે. સ્નેલ નામના વૈજ્ઞાનિકે સરસ મજાની બે બાબતો કીધી. આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. અહીંથી કિરણ આપાત થયું, અહીંથી વક્રીભૂત થયું. એટલે સ્નેલે એમ બે બાબતો સરસ મજાની વાત કરી હતી. પેલું એમ કીધું હતું કે આપાત કિરણ, બરાબર સમજજો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ પાસે દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં અને આપાત સમતલને લંબ હોય. એટલે એ સમતલ તો ગમે એ હોઈ શકે, પણ અત્યારે આપણે એવી કલ્પના કરીએ કે આ કોઈ જે છે એ આપાત સપાટી છે. ધારો કે આ આપાત સપાટી છે, બરાબર. આની ઉપર કોઈ કિરણ આપાત થયું આમ, એટલે આ આપાત બિંદુ થયું, આ પરાવર્તિત કિરણ થયું, બરાબર સમજજો. આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત સપાટીએ દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય. આમ તો આ સમતલ જે છે આપાત સમતલ ને લંબ હોય એવું જરૂરી નથી, તો કિરણ આમાંય આપાત થયું હોય આમ. એટલે આપણે આ પોઈન્ટ તો નહીં આવે, પોઈન્ટ કાઢી નાખીએ. એ બધા કેસમાં પોસિબલ નથી, બરાબર. એટલે એક જ સમતલમાં આપાત બિંદુ અને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આવું આપણને સ્નેલ નામના વૈજ્ઞાનિકે પહેલી બાબત કીધી હતી કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય. એ સમતલ આમ હોય તો એ સમતલ આપાત સમતલને લંબ થયું, નકર અમુક ખૂણે થયું. ઓકે. હવે બીજી બાબત એને એમ કીધું હતું કે આ આપાત કોણ છે ને એને આઈ કીધો, વક્રીભૂત કોણને આર કીધો. તો એને એમ કીધું કે આપાત કોણ, બરાબર સમજજો, આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ, વક્રીભૂત કોણ કયો તો આર ના સાઇન વિધેયનો ગુણ અથવા તો સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. હવે સ્નેલનો નિયમ તમે ભણી ગયા. આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર ના સાઇનનો ગુણોત્તર અચળ હોય એટલે શું? તો કે સાઇન આઈ એના છેદમાં સાઇન આર બરાબર અચળ. અચળ એટલે n/1. આ શું છે હમણાં તમને કહું. આ સ્નેલનો નિયમ છે. n/1 એટલે આ માધ્યમ 2 નો, આ બીજું માધ્યમ છે, જો આ પહેલું માધ્યમ છે. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. એને કહેવાય n/1. એટલે આમ હોય તો આપણે શું લખી શકીએ? 1 નો 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક, બરાબર. આ સ્નેહને આ બે બાબતો મહત્વની કીધી હતી. એક એ કે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય. બીજું કે એના આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય. એટલે આને કહેવાય 2 નો 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. હવે અહીંયા આપણને જે આ સાઇન આ આપ્યો એ આપાત કોણ થયો, બરાબર સમજજો, અને આ વક્રીભૂત કોણ થયો. તો એના ઉપરથી આ નિયમ આમ લખી શકાય કે સાઇન, જોજો આપાત કોણને હું θ1 કહું
વક્રીભૂત કોણને θ2 કહો, બરાબર. પછી આ જે છે એ વક્રી ભવનાંક n2 છે અને છેદમાં n1 છે. સ્નેલનો નિયમ આમ લખી શકાય છે n1 sin θ1 બરાબર n2 sin θ2. હજી ત્રીજું માધ્યમ હોત તો આમ લખી શકત n3 sin θ3. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ n બરાબર sin θ અથવા તો અચળ. આ જેથી સરખામણી થઈ ગઈ, આ તો આમ તો ન થયું, પણ આવું કહી શકાય કે n1 n2 આ બે સરખામણી કરી શકીએ. તો આ સ્નેલનો નિયમ થયો. ઘણી વખત આને i કહીએ ને તો આમ લખી શકાય n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. જો આ સ્નેલના નિયમનો આપણે બધે ઉપયોગ કરવાનો છે. આને રિલેટેડ ઘણા બધા દાખલાઓ છે. અહીંયા આપણે જે પ્રકાશનું કિરણ લીધું છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગયું છે. પાતળામાંથી ઘટ, હમણાં આપણે હવે સમજીએ. પાતળામાંથી ઘટમાં જાય છે ને એટલે અહીંયા વક્રીભૂત કોણ r જે છે આપાત કોણ કરતા નાનો છે. વક્રીભૂત કોણ r એ આપાત કોણ કરતા નાનો છે. આનાથી ઉલટું હોય, જો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય, ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો આપાત કોણ i એ જે છે એ r કરતા નાનો હોય ત્યારે વક્રીભૂત કોણ મોટો હોય. એટલે આનો મતલબ એવો થયો કે તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ આવે છે અને ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય છે. હું તમને હમણાં ઘડીક પછી સમજાવું છું. લેટરલ શિફ્ટ એમાં આવશે આ બધું. તો એટલું ક્લિયર થયું બાળકો. તો આમાં આ પરા વક્રીભવનની અંદર એક આ બે નિયમ અગત્યના. એક સ્નેલનો નિયમ, પહેલી બાબત એક જ સમતલમાં. બીજું કેવું સ્નેલનો નિયમ n1 sin θ1 બરાબર n2 sin θ2. ચાલો એટલું જોઈ લો. ચાલો તો સ્નેલનો નિયમ આપણે સમજ્યા એ મુજબ n1 ધ્યાન આપજો, અહીંયા આવે sin θ1 બરાબર n2 sin θ2 બરાબર. અહીંયા આપણને જે બુક્સમાં આપ્યું છે એ મુજબ આપણે જોવા જઈએ તો i ને r ના ફોર્મમાં આપ્યો હોય તો આ સ્નેલનો નિયમ આમ લખી શકીએ n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. હવે અહીંયા બરાબર સમજજો કે જો આપાત કોણ વક્રીભૂત કરતા મોટો હોય, i ગ્રેટર ધેન r હોય, તો પ્રકાશનું કિરણ જો i મોટો છે એટલે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. પાતળામાંથી ઘટમાં જાય છે. આ એક મગજમાં બેહાડ લેજો. એટલે પાતળામાંથી ઘટમાં જાય ને તો પાતળા માધ્યમનો વક્રીભવનાંક, તો પાતળા માધ્યમ માટે વક્રીભવનાંક n1 છે અને ઘટ માધ્યમ માટે વક્રીભવનાંક ધારો કે n2 છે. તો અહીંયા આ કેસમાં આવું હોય ને ત્યારે n2 ગ્રેટર ધેન n1 હોય. આ ભૂલવાનું નહીં, બરાબર. જ્યારે પ્રકાશ માટે મતલબ આપાત કિરણમાં આપાત કોણ વક્રીભૂત કોણ કરતાં મોટો હોય ને ત્યારે જેમાં કિરણ વક્રીભૂત થાય છે એનો વક્રીભવનાંક વધારે હોય. એટલું ક્લિયર. અને વક્રીભૂત કિરણ આ યાદ રાખી લેજો, વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું વળે. કેના તરફ? લંબ તરફ વાંકું વળે છે. અને જો આપાત કોણ વક્રીભૂત કોણ કરતા નાનો હોય, મતલબ વક્રીભૂત કોણ મોટો હોય, તો પ્રકાશનું કિરણ આ ફાઇનલ જ હોય. તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, મતલબ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો વક્રીભવનાંક આપણને ખબર છે કે પાતળા માધ્યમ માટે n1 છે, ઘટ માધ્યમ માટે n2 છે. તો અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ
કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળામાં ગયું છે, તો એ તો આપણને આ તો કન્ફર્મ ખબર છે કે N2 ગ્રેટર ધેન N1 છે, પણ એમનો આપણને ખબર નથી. અને માનો કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે અને પ્રકાશનું કિરણ અહીં આપાત થઈ અને આમ જવાને બદલે આમ ગયું, અને આને હું વક્રી પવનના N1 વાળું માધ્યમ કહું, આને N2 વાળું માધ્યમ કહું, તો અહીં આવું થશે, N2 લેસ ધેન N1 થશે. આ ખાસ ધ્યાન રાખજો. તમને કીધું હોય કે N2 ઘટ માધ્યમ છે, અહીંયા જો પાતળું N1 ને ઘટ N2 કીધું તો પ્રકાશનું કિરણ છે ઘટમાંથી પાતળામાં જાય છે, પાતળામાંથી ઘટમાં નથી જતું. સમજાણું? એટલે આમ થયું તો ખરેખર આમ જવું જોઈતું હતું, એને બદલે આ તો લંબથી દૂર ગયું. તો એનો મતલબ એવો થયો કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય. જો યાદ રાખજો ખાસ, જેમાંથી આવતું હોય ને એ માધ્યમનો વક્રી પવનાંક તમે લ્યો તો એને N1 કહેવાનું, જેમાં જતું હોય ને N2 કહેવાનું. તો એવા કેસમાં અહીં કરો તો ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય છે, તો અહીંયા આવું ન લ્યો, તો અહીંયા ઘટ માધ્યમના વક્રી પવનાંકને N1 તરીકે લ્યો અને પાતળા માધ્યમના વક્રી પવનાંકને N2 તરીકે લ્યો ને, તો અહીંયા N2 લેસ ધેન N1 થાય. અને આવું થાય ને તો શું થશે? તો અહીંયા વક્રીભૂત કિરણ, અહીં વક્રીભૂત કિરણ ક્યાં જશે? તો કે લંબ તરફ વાંકું, લંબથી દૂર જશે, લંબથી દૂર તરફ જશે. આ ક્લિયર થયું? આ લંબથી દૂર તરફ જાય તેનો મતલબ આપણને ખબર પડી ગઈ કે વક્રીભૂત કોણ જે છે આપાત કોણ કરતાં કેવો હશે? મોટો. આ સ્નેલના નિયમની વાત થઈ. હવે બીજું, આપણે સામાન્ય ઘનતાની વ્યાખ્યા, દળ ઘનતાની વ્યાખ્યા લખીએ છીએ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ આપણી દળ ઘનતા થઈ. અહીંયા પ્રકાશીય ઘનતા એટલે શું? પ્રકાશીય ઘનતા અને દળ ઘનતામાં ફેર છે, બરાબર. પ્રકાશીય ઘનતા બરાબર વેગ, બે માધ્યમના વેગનો ગુણોત્તર આવે. એટલે એવું બની શકે કે કોઈ માટે પ્રકાશીય ઘનતા, દળ ઘનતા વધારે હોય તેની પ્રકાશીય ઘનતા ઓછી હશે, અને અમુકની દળ ઘનતા ઓછી હોય તેની પ્રકાશીય ઘનતા વધારે હશે. આવું ટર્પેન્ટાઇન ને પાણીનું ઉદાહરણ તમને આપ્યું છે. ટૂંકમાં પ્રકાશીય ઘનતા એટલે વેગનો ગુણોત્તર. ટર્પેન્ટાઇન ને પાણીનું ઉદાહરણ આપ્યું છે, એમાં તમને કીધું ટર્પેન્ટાઇનની ઘનતા જે છે, દળ ઘનતા, એ પાણી કરતાં ઓછી છે, પણ એની પ્રકાશીય ઘનતા વધારે છે. ટર્પેન્ટાઇનની દળ ઘનતા પાણી કરતાં ઓછી છે, પણ પ્રકાશીય ઘનતા વધુ છે. પ્રકાશીય ઘનતા એટલે વેગનો ગુણોત્તર. ખરેખર વક્રી પવનાંક n જે છે ને ભાઈ, આ સાપેક્ષ વક્રી પવનાંક જ છે. તો વક્રી પવનાંક n = c/v થાય. c/v એટલે c પ્રકાશનો વેગ અને v જે છે એ કોઈ પણ માધ્યમમાં વેગ થયો. તો વક્રી પવનાંક બંને વેગનો ગુણોત્તર જ છે. એક વેગ જે છે એ શૂન્ય અવકાશમાં છે, બીજો જે છે એ ક્યાં છે? કોઈ પણ માધ્યમની અંદર છે. તો હવે માનો કે એક માધ્યમ માટે હું N1 લખું તો પ્રકાશનો વેગ એના છેદમાં એ માધ્યમનો વેગ, બીજા માધ્યમનો વક્રી પ્રકાશનો વેગ એ માધ્યમનો વેગ. તો ધ્યાન આપજો, અહીંયા N2 ના છેદમાં N1 કરું ને તો c/v2 એને ગુણ્યા c/v1 થાય, એટલે આ કેન્સલ થઈ ગયું. એટલે વક્રી પવનાંકનો ગુણોત્તર લખો ને તો દાખલામાં બહુ ઉપયોગી થશે. સીધો વેગનો ગુણોત્તર તમે લખી શકો, જે તમે 8મા ચેપ્ટરમાં ભણ્યા છો એમાંય આવતું હતું, બરાબર. અને બીજું આપણે એક આ સંબંધ સરસ મજાનો ભણી ગયા છીએ, f = v/λ અથવા તો c/λ. 8મા ચેપ્ટરમાં હતું. ખાસ યાદ રાખજો, f છે ને, f એ ઉદ્ગમનો ગુણધર્મ છે. ઉદ્ગમનો ગુણધર્મ છે. ઉદ્ગમનો ગુણધર્મ એટલે ઉદ્ગમ બદલાય ને તો જ આવૃત્તિ બદલાય. અને લેમડા જે છે ને એ માધ્યમનો ગુણધર્મ છે. મતલબ માધ્યમ બદલાય ને તો લેમડા બદલાય. હવે અહીંયા તમે જુઓ તો પ્રકાશનું કિરણ એક સોર્સમાંથી આવી ગયું એટલે આવૃત્તિ નથી બદલાતી, પરંતુ એ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને તો એની લેમડા બદલાય. એટલે આવૃત્તિ અચળ છે તો લેમડા બદલાય. તો આ સૂત્ર મુજબ તમે સંબંધ જોવા જાવ ને તો ખરેખર આમ થાય, f = v/λ. જોજો તો f તો અચળ છે તો v ચલે છે, શું થયું? લેમડા. અને v ચલે છે લેમડા થયું ને, તો બે માધ્યમ માટે ઘણી વખત આમે લખી શકો, λ1/λ2.
કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ સી જે બાય લેમડા છે, તો સી ચલે છે લેમડા, આ વેગ જે છે એ તરંગ લંબાઈ લેમડાના સમપ્રમાણમાં થાય. એટલે વક્રી ભવનાંકનો ગુણોત્તર તમારે લખવો હોય તો આમ લખી શકો, n2 ના છેદમાં n1 હોય ને તો ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 ના છેદમાં લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ v1 ના છેદમાં v2. અથવા તમે n1 ના છેદમાં n2 લખો તો શું થશે, v2 બાય v1 થશે ઇઝ ઇક્વલ ટુ લેમડા 2 બાય લેમડા 1 થશે. એટલે અહીંયા વક્રી ભવનાંક જે છે સ્નેલના નિયમ મુજબ એ આપાત કોણ ઉપર આધારિત નથી, એ લેમડા ઉપર આધારિત છે. કારણ કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવશે ત્યારે એની વેવલેન્થ ઉપર ડિપેન્ડ છે. લેમડા માધ્યમ બદલાતા બદલાશે એટલે એનો વેગ બદલાય, વેગ બદલે વક્રી ભવનાંકમાં ફેરફાર થાય. એટલું ક્લિયર થયું? ચાલો એટલું જોઈ લ્યો, હજી આગળ પછી જોઈ. ચાલો જો સ્નેલના નિયમ પરથી એક સરસ મજાનો બીજો સંબંધ આવો મળે છે કે n21 એને ગુણ્યા n12 ઇઝ ઇક્વલ ટુ 1 મળે. બરાબર? આ કઈ રીતે? તો કે આપણને એ ખબર જ છે કે n21 ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, તો કે n2 ના છેદમાં n1 થાય, અને n12 બરાબર શું થાય, તો કે n1 ના છેદમાં n2 થાય. બેનો ગુણાકાર કરો તો શું થશે, આ અહીંયા થયું n2 ના છેદમાં n1 એને ગુણ્યા n1 ના છેદમાં n2 બરાબર શું આવી ગયું 1. હજી આમાં ગમે એટલા માધ્યમો હોય તો તમે આને આમે લખી શકો. જો n32 હોય ને તો આને આપણે આમ લખી શકીએ n3 બરાબર એના છેદમાં n2 છે. હું આને છે ને n31 સોરી 31 રાખો તો આને n2 વડે ગુણું ને n2 વડે ભાગું, કાંઈ ફેર ન પડે. તો આપણે આને આમ લખી શકીએ, જોજો n3 ના છેદમાં n2 એને ગુણ્યા n2 ના છેદમાં n1. આમ લખ્યું ને તો આને હું શું લખી શકું, n32 લખી શકું, આને શું લખી શકું n21. તો એના બરાબર ખરેખર શું થાય, n31 થાય. હવે જોજો અહીંયા આપણે n31 બરાબર ખરેખર હજી આમ લખવું હોય તો આપણે આમે લખી શકીએ ને. જો આ n31 થયું, હજી માનો કે અહીંયા આપણે આમ છે n31 છે તો હું આને આમ લખી શકું ને n3 ના છેદમાં n1 બરાબર વેગ માટે લખવું હોય તો v1 ના છેદમાં v3 થાય કે ન થાય? ક્લિયર થયું? v1 ના છેદમાં v3 લખી શકું. n43 હોય, જોજો n43 તો આપણે આને આમ લખી શકીએ n4 ના છેદમાં n3. આને આપણે માનો કે જે આમ ગુણી નાખીએ n2 વડે ગુણીએ ને n2 વડે ભાગીએ તો અહીંયા એ જ વસ્તુ આગળ કરી એમ કરી શકે n4 ના છેદમાં n2 એને ગુણ્યા n2 ના છેદમાં n3. તો આવા આપણે ગમે એમ લખી શકીએ. 4 નો 2 ની સાપેક્ષે, આ 2 નો 3 ની સાપેક્ષે. આના બરાબર 31 બરાબર આપણે આમ લખતા હતા 32 ને 21 એટલે 32 21. હજી અહીં 43 હોય ને તો કદાચ આમ લખી શકીએ n43 ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા 31 નું આવું લખ્યું હતું તો અહીં સોરી 41 હોય ને તો આપણે આમ લખી શકીએ, જો n43 n32 અને n21. તો તમે જુઓ તો આનું સાદુરૂપ આપો તો મળી જાય તમને. n4 ના છેદમાં n3 થાય, એને ગુણ્યા n3 ના છેદમાં n2 થાય, એને ગુણ્યા n2 ના છેદમાં n1 થાય. આ બધું તો ઉડી ગયું. શું આવી ગયું? n4 ના છેદમાં n1. આ ખબર પડી? એટલે ટૂંકમાં માનો કે મેં આમ ક્યાંય લખ્યું છે n53 તો n53 બરાબર આપણે આમ લખી શકીએ. અહીંયા જો 4 હતા તો 1 સુધી લખતા હતા તો આમ લખીએ કે n54 એને ગુણ્યા n43. કેમ? તો કે n54 એટલે n5 ના છેદમાં n4, અહીંયા n4 ના છેદમાં n3 લાગ્યું. એ જ રીતે ગમે એ રીતે તમે લખી શકો. અહીંયા માનો કે 5 અથવા તો અહીંયા 6 2 હોય ને તો આનું આમ લખી શકો n65 n54 n43 n32 બસ એટલું લખી શકો. બરાબર? અહીંયા 6 હતું ને 2 સુધી આવી ગયા. અહીંયા કેમ 4 હતું તો 1 સુધી જતું રહ્યું. તો 31 છે ને તો એને આમ લખી શકીએ. હવે તમને અંદાજ આવી ગયો. જો n32 હોય ને તો આપણે આમ લખી શકીએ n32 છે એટલે એક તો 32 થયું અને બીજું n21 થયું. ઉતરતા ક્રમમાં લખી શકીએ. એક 3 નું 2 નું પછી 2 નું 1 ની સાપેક્ષે માધ્યમ. આ ક્લિયર થયું? તો આ જે છે એ સ્નેલના નિયમમાં આપણને ખબર પડી કે ભાઈ આનો ગુણાકાર 1 થાય. ક્લિયર? હવે
આપણે અહીંયા સમજવાનું છે લેટરલ શિફ્ટ, કે પ્રકાશનું કિરણ વાંકું વળે તો કેટલું શિફ્ટિંગ થાય. તો લેટરલ શિફ્ટનું સૂત્ર આપણે તારવીશું, આપણે તારવવાનું નથી, છતાં હું તમને ફટાફટ તારવી અને સાબિત કરીને આપું છું, બરાબર? એટલે તમારે પછી કંઈક ઉપયોગ કરો તો સૂત્રનો સીધો ઉપયોગ કરી શકીએ. ચાલો આપણે જોયું કે ભાઈ સ્નેલના નિયમ માટે n21 = 1/n12 થાય, બરાબર ને? એટલે એનો મતલબ એવો થયો કે n21 એને ગુણ્યા n12 = 1. બીજું આપણે એમ જોયું કે ભાઈ જો અહીંયા n31 હોય ને તો આને આમ લખી શકું n32 × n21, બરાબર? હવે તો કે આ એક બરાબર સમજો. અત્યારે હું તમને લેટરલ શિફ્ટ સમજાવી દઉં છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું સૂત્ર તારવીશું કે લેટરલ શિફ્ટ એટલે શું. તો અહીંયા લેટરલ શિફ્ટ એટલે કાંઈ નહીં, પ્રકાશના કિરણનું સ્થાનાંતર કેટલું થાય. આ જે છે આપાત સપાટી છે, આ સીડી જે છે એ વક્રી ભવનકારક સપાટી છે, આ આપાત સપાટીએ દોરેલો લંબ છે, બરાબર? આ આપાત કિરણ છે, આ આપાત કિરણ PQ છે, આ આપાત કોણ I છે, આ આપાત બિંદુ Q છે, અહીંયા હું T કહું છું. આ એક આખો પારદર્શક કાચનો સ્લેબ છે અથવા તો n વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ છે, જેનો વક્રી ભવનાંક n2 છે, આનો વક્રી ભવનાંક n1 છે. આ પ્રકાશનું કિરણ ખરેખર આમ જવું જોઈએ. જો આ એનો માર્ગ છે RS, આ PQRS માર્ગે સીધું નીકળવું જોઈએ, પણ અહીંયા એને ઘટ માધ્યમ આવે છે. એટલે ઘટ માધ્યમ એટલે n2 > n1 છે. એટલે પ્રકાશનું કિરણ સીધું નહીં જતા ઘટ માધ્યમમાં લંબ તરફ વાંકું વળે છે. એટલે આ જે છે એને R' ને S' કહીએ છે. ઓકે, તો આ જે છે એને આપણે અહીંયા એક લંબ દોરીએ જ્યાં પાછું વક્રીભૂત કિરણ જ્યાં આપાત થયું ને એ. આ આપાત કોણને આપણે I1 કહી દઈએ અથવા તો I કયો. આ વક્રીભૂત કોણ છે? R છે. આને R1 કહી દઈએ, આને I1 કહી દઈએ. હાલો, હવે તો કે આ જેટલો હતો ને એટલો આ થશે, કારણ કે યુગ્મ કોણ થયા. એટલે વક્રીભૂત કિરણ QR થયું. એ હવે તો કે માધ્યમમાં આમ જવું જોઈએ. જો આમ આવ્યું ને તો આમ જવું જોઈએ, એને બદલે એ લંબથી દૂર જશે. જો આમ, એટલે હવે આ બે દિશા સમાંતર મળી ગયા, બે દિશા એક મળી. જો એટલે એટલું શિફ્ટિંગ થયું. પ્રકાશનું કિરણ અહીંથી વક્રીભવન થયું ને એના કારણે એટલું શિફ્ટિંગ થયું, પાછું એની દિશામાં આવી ગયું. તો આ જે મળ્યું ને આ કહી દઈએ n. આ જે મળ્યું Rn = x, એને શિફ્ટ કહેવાય, એની લેટરલ શિફ્ટ કીધી. લેટરલ શિફ્ટ એટલે શું? તો પ્રકાશનું કિરણ જે દિશામાંથી આવતું હતું ને એની દિશામાં એટલો ફેરફાર થઈ ગયો. આમ જાતું તેની જગ્યાએ અહીંયા આવી ગયું, એટલે એટલું શિફ્ટિંગ થયું, એને લેટરલ શિફ્ટ કહેવાય. આ આપાત કોણ છે? એ આપાત કોણને અહીંયા જો હું θ1 કહું છું, આ વક્રીભૂત કોણને હું θ2 કહું છું, તો તમે અહીં જોઈ શકો છો કે જો આટલો θ1 હોય તો આ આખો θ1 થવો જોઈએ કે ન થવો જોઈએ? અને એ θ1 થાય તો આ જે ખૂણો વધ્યો એ કેટલો થાય? તો કે θ1 - θ2 થાય. ઓકે, હવે લેટરલ શિફ્ટનું સૂત્ર તારવી જ નાખીએ, ભલે થોડીક વાર લાગે. રાઈટ, આ θ1 - θ2 થઈ ગયું. હવે બહુ સિમ્પલ છે, કંઈ કરવાનું નથી. બે ખાલી આ જે છે બે ત્રિકોણ લઈ લેવાના છે. પેલું લઈએ અહીંયા ત્રિકોણ QRN માટે, ત્રિકોણ QRN માટે, એટલે આ ખૂણા માટે. એ ખૂણો એટલો છે માટે sin θ લાગુ પાડવાનું છે. એટલે sin θ1 - sin θ2, કારણ કે ત્યાં ખૂણો θ1 - θ2. sin θ એટલે સામેની બાજુ, એટલે Rn છેદમાં કર્ણ, એટલે આ ખૂણો કાટખૂણો છે, એટલે કર્ણ આ થયો QR. આ સમીકરણ એક, બીજું કાંઈ કરવાનું નથી. અને ત્રિકોણ QTR, આ એક આ ત્રિકોણ લેવાનું, આ θ2 છે, એમાં cos θ લાગુ પાડવાનું.
કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે આ QT એના છેદમાં કર્ણ એટલે QR. આ હવે અહીંયા તમે જુઓ તો અહીંયા QR છે ને અહીંયા QR છે. QR નો લોપ કરવો છે તો QR ને સૂત્રનો કરતા બનાવીને સરખાવી દઈ તોય હાલે, અથવા તો QR ને કિંમત મૂકી દઈ, જેમ કરવું હોય એમ. અહીંયા સમીકરણ પહેલા હું લખી નાખું, થોડુંક સ્વરૂપ હજી બદલાઈ જાય, કિંમત મૂકીએ અને RN એટલે હું X મૂકી દઉં એના છેદમાં QR. અને આ સમીકરણ જે છે એમાં કોસ થીટા QT એટલે જાડાઈ છે T એના છેદમાં QR. તો એક કામ કરી આના ઉપરથી QR ને સૂત્રનો કરતા બનાવી લ્યો અને આની કિંમતોમાં મૂકી દો. આ થીટા 2 છે એટલે આપણે શું કર્યું, આ QR ની કિંમત આમાં મૂકી દઈ. બરાબર સમજાણું? QR ની કિંમત ઓલા sin થીટા વાળા સમીકરણમાં મૂકી દો તો શું થશે, sin થીટા 1 માઇનસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ X એના છેદમાં QR એટલે T બાય કોસ થીટા 2 T અહીંયા કોસ થીટા 2 એટલે લેટરલ શિફ્ટ કેટલી X ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, T sin થીટા 1 માઇનસ થીટા 2 એના છેદમાં કોસ થીટા 2. આ વ્યાપક સૂત્ર થઈ ગયું, આ લેટરલ શિફ્ટનું વ્યાપક સૂત્ર. ગમે એટલો ખૂણો હોય તો આ સૂત્ર યાદ રાખી લેજો. હવે જો થીટા નાનો હોય, હવે થીટા નાનો હોય તો શું થાય, તો કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. તો આમ લખી શકું ને, સાઇન થીટા 1 માઇનસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા 1 માઇનસ થીટા 2. અને કોસ થીટામાં એવું નહીં થાય, કોસ થીટામાં ખૂણો નાનો થાય ને એટલે કોસ 0 થાય. આ કેટલું થઈ જાય, 1. તો આ હવે કિંમતોમાં મૂકો તો X ઇઝ ઇક્વલ ટુ શું થાય, T. આ સાઇન થીટા 1 માઇનસ થીટા 2 એટલે થીટા 1 માઇનસ થીટા 2 અને કોસ થીટા 2 એટલે 1. તો બાળકો લેટરલ શિફ્ટનું સૂત્ર આવું મળ્યું, T. થીટા 1 કોમન કાઢ લઉં એટલે અહીંયા 1 થઈ જાય અને અહીં નથી, એટલે આ નાના ખૂણા માટે લેટરલ શિફ્ટનું સૂત્ર થયું. અને હવે તો કે સ્નેલનો નિયમ વાપરો, તો સ્નેલના નિયમ મુજબ શું લખી શકે, સ્નેલનો નિયમ યાદ છે કોઈને? સ્નેલનો નિયમ શું કહે, n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2. થાય ને? સ્નેલનો નિયમ શું કહે છે, n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2. પરંતુ નાના ખૂણા માટે આપણે શું લખી શકીએ, પરંતુ નાના ખૂણા માટે શું થાય, થીટા 1 sin થીટા 1 બરાબર થીટા 1, આના બરાબર sin થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા 2. તો નાના ખૂણા માટે તો આમ લખી શકું, n1 થીટા 1 બરાબર n2 થીટા 2. તો આના ઉપરથી મને આવું મળ્યું, થીટા 2 બાય થીટા 1 ઇઝ ઇક્વલ ટુ n1 બાય n2. આમ થાય ને, આમ જાદ્યું. તો આ સૂત્રમાં કિંમત મૂકો તો તમને લેટરલ શિફ્ટનું સૂત્ર આવું મળે, T થીટા 1 માઇનસ n1 બાય n2. આ લેટરલ શિફ્ટનું સૂત્ર બાળકો ક્યાંય સાબિત કરીને આપ્યું હોય તો ભલે, આપણે અહીં સાબિત કરી નાખ્યું. આ લેટરલ શિફ્ટ જે છે એ આવી મળે. મતલબ લેટરલ શિફ્ટ કઈ બાબતો ઉપર આધાર રાખે, તો કે આપાત કોણના મૂલ્ય ઉપર. વક્રીભૂત કોણના કાંઈ લેવા દેવા નથી અને બંને માધ્યમના વક્રીભવનાંક ઉપર અને જે સપાટી છે એની જાડાઈ ઉપર. આ T છે એ શું છે, એની જાડાઈ છે, X ઇઝ ઇક્વલ ટુ T. આ T જે છે વક્રીભવનકારક સપાટીની જાડાઈ છે. તો એટલી લેટરલ શિફ્ટ થઈ એટલે પ્રકાશના કિરણો એટલું શિફ્ટિંગ થયું, X જેટલું સ્થાનાંતર થયું. તમને બંને માધ્યમના વક્રીભવનાંક આપી દે, આપાત કોણ આપી દે, જાડાઈ આપી દે, તમને શિફ્ટ મળી જાય. ક્લિયર બાળકો? તો એટલું નિરાતે સમજજો. ઓકે, તમને બુક્સની અંદર જે આપ્યું છે એમાં આમ આપ્યું છે કે આમ કિરણ આપાત થયું, આમ નીકળ્યું છે, આપણે આમ ઊભું લીધું છે. ઓકે, ચાલો તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જોઈએ તો વસ્તુ આપણને કેવી દેખાય.
ઘણી વખત આપણે કૂવામાં જોતા હોય તો આપણને એમ થાય તળિયું અહીંયા જ છે, હમણાં આવી ગયું, પણ હકીકતમાં એવું હોતું નથી. એનું તળિયું ઘણું બધું ઊંડું હોય છે, પણ તળિયે પડેલી વસ્તુ આપણને ક્યાં દેખાય? ઉપર દેખાય. શું કામ દેખાય છે? વક્રીભવનની ઘટનાને કારણે. ઓકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો, બેસ્ટ ઓફ લક.